પાલનપુરમાં આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને પાલનપુર દ્વારા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે જોરશોરથી હાથ ધરવામાં આવી છે કામગીરી। શહેરમાં વરસાદી પાણીના નિકાલમાં કોઈક મુશ્કેલી ન સર્જાય તે માટે પાલિકા તંત્ર દ્વારા શહેરના નાના મોટા 227 નળાઓ તેમજ 775 ચેમ્બરોની સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી। નગરપાલિકા પ્રમુખ સુનીતાબેન પટેલ અને ઉપપ્રમુખ દશરથસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં અંદાજે 20 થી 30% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અને ગટર સફાઈની કામગીરી સતત ચાલી રહી છે। તેમણે વધુમાં જણાવ્યું કે ચોમાસાની શરૂઆત પહેલા જ તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે, જેથી નાગરિકોને વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યાઓનો સામનો ન કરવો પડે। પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ થઈ ગઈ છે। 227 નાળાઓ છે અને 775 ચેમ્બરો છે, એની સફાઈઓ ચાલુ છે ને 20-30% થઈ ગઈ છે અને હજુ કામ બાકી છે, આગામી દિવસોમાં થઈ જશે। ચોમાસાના આપની વાત સાચી છે, ચોમાસાના ગણતરીના દિવસો બાકી છે, પણ નગરપાલિકામાં ચોમાસાની પ્રી મોન્સૂનની કામગીરીમાં નાળાઓ હોય, ચેમ્બરો હોય, વરસાદી એ બધા જ ના કામો નગરપાલિકા સ્ટેપ બાય સ્ટેપ મુખ્ય જે છે નાળાઓ એનું ચાલુ કામ કરી દીધું છે। અંદર 30-35% કામગીરી પતી ગઈ છે ને 1 by 1 એનું કામગીરી ચાલુ છે। જે પ્રકારે સ્થાનિકો દ્વારા આક્ષેપ થઈ રહ્યા છે કે લેટ પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી એના કારણે શહેરને ભોગવવું પડશે, મોટા નાણાઓની સફાઈ થઈ નથી। ના, એવું કંઈ વિષય જો અમારા ધ્યાન ઉપર આવ્યો નથી કે લેટ છે। પ્રોપર એના સમય પ્રમાણે જે નિયત સમય મુજબ જ સરકારની ગાઈડલાઈન મુજબ જ કામગીરી ચાલુ કરેલ છે અને આવતા 10 થી 15 દિવસમાં તમામ પ્રી મોન્સૂનના જે મેન નાળાઓ છે, જ્યાં વરસાદ આવવાથી પાણી ભરાય છે, તે તમામ નાળાઓ અને ચેમ્બરો નગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં જ એનું કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને નગરપાલિકા એના માટે સતત જાગૃત છે। અને કાલે જ અમારે સમગ્ર નગરપાલિકાના HODની એક સ્ટાફ મિટિંગ જનરલ જોડે પ્રમુખ સાહેબ, હું પોતે અને અમારા કારોબારી ચેરમેન દ્વારા અને માન્ય ધારાસભ્યશ્રી દ્વારા પણ આ બધે સજાગતા રાખીને કાલે જ એક મિટિંગનું આયોજન થઈ ગયું છે અને જે તે લાગતા વળગતા વિભાગોને ત્વરિત કામગીરી પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે અને અમે પણ એના માટે સજાગ છીએ અને અમે પણ દરેક વિસ્તારમાં જ્યાં જ્યાં નાળાઓ સફાઈ થઈ ગઈ છે, જે ચેમ્બરો સફાઈ થઈ છે, તેમાં પણ અમારા અને પ્રમુખશ્રી દ્વારા એનું વિઝિટ પણ લેવાના છીએ। ઓકે।